જય માતાજી. સૌને જય માતાજી, આશીર્વાદ. મિત્રો, આજે મારી ચારણ જ્ઞાતિ ગઢવી જ્ઞાતિની માફી માંગીને એક વાત કરવા માંગુ છું. જે વાત મારે ઘણા સમય હું કરવી છે, કંઈક સમય થયો. રોજ વિચાર કરો કે આજ કરીશ, વળે બીક આવે કે કોક શું કહેશે, પાછો વિચાર માંડી વાળું, પણ આજે રહેવાનું નહીં, વાત કરો. મિત્રો, અમારી જ્ઞાતિને, ચારણ જ્ઞાતિને ઘણી જગ્યાએ એવા અપૈયા છે. અપૈયામાં આપ સમજો કે જ્યાં અપૈયો હોય, જે ગામનો, જે શહેરનો, એ ગામમાં બને ત્યાં સુધી જાવો નહીં. જાવો તો પાણી પીવો નહીં, જમવો નહીં. કારણ કે એ જગ્યાએ ચારણ જ્ઞાતિની કોઈ બેન દીકરીઓ, માતાજીઓ, કોઈ વૃદ્ધ પુરુષો, યુવાન ચારણોએ ત્રાગા કર્યા. કોઈ જમર બળીને મર્યા, કોઈ કટાર પહેરી, કોઈ પેટમાં કટાર હુલાવી દીધી, કોઈ તેલિયા જબ્બા પહેરીને બળ્યા. જોકે જેના વિરુદ્ધમાં બળ્યા, જેના અન્યાય સામે આ બધા ત્રાગા કર્યા, એ આત્તાઈઓનો પણ કાંઈ રહ્યો નહીં. કારણ કે ચારણોનો પાપ લાગ્યું. આવા અપૈયાને ત્રાગામાં હું વધારે, જો મોટો કોઈ હોય તો રાજસ્થાનમાં જોધપુર પાસે આવવાનો ધરણો, ત્યાં કહેશે 5,000 ચારણો મળ્યા હતા અને આ ત્રાગા કર્યા. એમાં કેટલાય હુતાત્માઓ, કોઈ બળીને પોતાનું શરીર હોમી દીધું, કોઈ કટાર પહેર્યા. એ બધાએ જે અન્યાય વિરુદ્ધ લડ્યા, એ બધાને હું પ્રણામ કરું છું, નમન કરું છું. પણ મિત્રો, હું મારી જ્ઞાતિ ચારણને કહેવા માંગુ કે આ બધા બળી મર્યા આપણી માતાજીઓ, બેન દીકરીઓ, કોઈ થાનેલા કાપ્યા, એવા ઇતિહાસ ઘણા છે. કોઈ શરીરના ટુકડા કર્યા. આપણે બધા ક્યાં ગયા હતા તેથી? મારો એક મિત્ર છે ધરમસિંહ સરદારજી છે. એ વર્ષોથી મારા ગામની બાજુમાં જ રહે છે. મોટો જમીનદાર છે, વૃદ્ધ માણસ છે. પણ એ મને કે યાર ગઢવી, ये आपकी माए बहने जलकर मरी, जमर जली. आपके कोई बुजुर्ग थे, उन्होंने कटारें पहनी. आप तब क्या कर रहे थे सब? आपको, आपके जो परिवार तो होंगे ना, એ બધા હથિયાર લઈને લડી લેવું હતું ને, મર્યા શું કામ? અને વિચાર કરો કે 5,000 આવવામાં ભેળા થયા હતા ચારણો. એ 5,000 હથિયાર લઈને જઈને હોમાઈ જવો હતો ને. આ આપણે એક ખોટો રસ્તો લીધો. અને અમુક જગ્યાએ તો અન્યાય થયો અને ત્યાં ત્રાગા કરવા પડ્યા. પણ ત્રાગા કર્યા એનાથી પહેલાં મારીને મર્યા હોત તો શું વાંધો હતો? જેમ કે ભોયાત્રા રાજસ્થાનમાં બેરજી, એકબીજા જોધાજી, આવા તો હજારો છે. એવા જ ગુજરાતમાં ઘણા છે. મને સરદારજીની વાત અંગો અંગ લાગે. सरदार जी के यार आप कपूत थे सब. चिरजाएं गाते रहे, जय जयकार बुलाते रहे और उनको जाके अग्नि में बिठा देते हो. અને એની વાત એ હતી, हमारे सरदारों में हम कोई जल के नहीं मरता,
मार के मरते हैं। મારી બેટી આ વાત મને ત્યારે ધરતી જમી ખોતરો બેઠો બેઠો કે વાત સાચી છે. આ આપણી જ્ઞાતિ અમુક જગ્યાએ તો પાછો કેવો સામેવાળા જે છે એમનો વાંક અમુકનો છે, અમુકનો નથી. ધારો કે કોકે 1 કે 2 ગામ ચારણને જાગીર દીધી, એની 2-3 પેઢી હાલી, એ ચારણો પછી દાદાગીરી કરવા માંડે, ટેક્સ દે નહીં, એટલે જાગીર આંચકી લે. એના ઘણા ધરણા થયા. ભાઈ એની જાગીર હતી તો આપણે જાગીરમાંથી ટેક્સ દો ને, જેમ બીજા ગામધણી એને આપે રાજભાગ, એમ આપણે દો, કોઈને લે. આવો જો કર્યો હોત ને, એટલે મને બેઠે બેઠે આ સરદારજીવાળો વાક્ય મારો બેટો ઘડી ઘડી મગજમાં આવે. એ જે કહે ને, તુમ ચારણ લોગ કપૂત હો, आपकी माएँ बहनें जलकर मरी, कटकर मरी, आप क्या कर रहे थे? हमारे गुरुजी कोई कट के नहीं मरा, हमारा कोई सरदार जल के नहीं मरा, वो लड़के मरा. અને આ વાત મને કોરી ખાય. ખરેખર આપણે જગ્યાએ ભૂલ નથી કરી. આપણી માતાજીઓને જય જયકાર કરતા અમારે કચ્છમાં ઘણા માતાજી બજારે બળીને મરી, એ બધાને હું વંદન કરું છું. પણ આપણે પાછા ગામના ગામ હતા, આપણે શું કરતા હતા? ખાલી જય જયકાર કરવો. હવે તું પહોંચજે માડી, આપણે કેમ ન પહોંચ્યા? હવે ગામો ગામરા અપિયા લઈને આપણે બેઠા. એ અપિયા પાછળ જેણે બલિદાન દીધા એમને વંદન કરું છું, પ્રણામ કરું છું. પણ આપણી જ્ઞાતિની આ એક મોટી ગલતી, આળસ. અને આપણે જો કહેતા હોય કે અમે શૂરવીર છીએ, ચારણ મરી જાણીએ ને મારે જાણીએ, ખરેખર મરી ન જાણાય, મારે જાણાય. આ અમુક કિસ્સા એવા છે. ચંદ્રપ્રદાય જે છે એને મરવો જ જોઈએ. કારણ કે પૃથ્વીરાજ ચૌહાણને ગજનીમાં એને ખૂણ બજારીને બચાવે, એટલે 2 વીરગતિને પ્રાપ્ત થયા. ઓને માર્યો, ઓને માર્યો. કોકનો માથો કાપવો પડે. પણ એ તો કોઈ આરો નહોતો ત્યારે. ચંદપ્રદાય, ચંદ બારોટ જેવા એવા ક્યાંક કિસ્સો આવી જાય તો આપણે કોકને મારવો પડે, મરવો પડે. પણ આ ત્રાગા લેવાને દેવા ગરા કર્યા. 2-4 જગ્યા તો આપણે ન્યાયમાં કર્યા, પણ એ જગ્યાએ આપણી માતાજીઓને આપણે મેળવા દેવા નહોતા. આપણે પોતે આપણા વડવા હશે ને બધા, એ વખતે ચારણો તો હશે. બાઈઓને કહો જાઓ તમે મરો. અને એવે 2-4 તો બચારે વૃદ્ધ, જેને પરિવાર જીવતી હતી, એને કોઈ રોટલાય નહોતા દેતા, અને મરવા ટાણે કીધું માતાજી જાઓ ને આમને પહોંચજો. તો મિત્રો, હું તો એક ચારણ તરીકે આવા જેણે બલિદાન દીધા એમને વંદન કરી અને મારી ભૂલ સ્વીકારું છું. આપ પણ થોડો હૃદય ઉપર કાંસકો દઈ ઓળી મનનને મંથન કરજો કે ખરેખર એ મેં વાત કરી સાચી છે કે ખોટી છે. ઘણા ચારણોને આ મારી વાત કદાચ દિલ દુભાય એમનો, તો એમને હું માફી માંગુ છું. એમનો હું ગુનેગાર ગણાઈશ, કારણ કે કોઈનો દિલ દુભાવવો ન જોઈએ. અને એ જે હુતાત્માઓ જેણે બલિદાન દીધા એને તો વંદન કરું છું ભાઈ, એ તો મહાન હતા. પણ એટલી ભૂલ સ્વીકારો, આપણે ત્યાં ત્યારે ક્યાં ગયા હતા? આપણે બધા ક્યાં ગયા હતા? ભરી પીવા હતા ને ભાઈ, થોડા હતા તો જેટલા હતા એટલાને તો આપણે મારત કે નહીં. એટલે આ ગલતી હું એક ચારણ તરીકે સ્વીકારું છું. આપ સ્વીકારો કે ન સ્વીકારો, જો આપને માઠો લાગ્યો હોય તો હું સૌની પાસે માફી માંગુ છું. અને એમને સૌને વંદન કરું જેણે ચારણ જ્ઞાતિ માટે પોતાના બલિદાન દીધા, સત્યને ખાતર, અન્યાયના વિરુદ્ધ. એ સૌને પ્રણામ કરી મારી વાણીને હું વિરામ આપીશ. સૌને
જય માતાજી, જય હો.